નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દહીસરામાં ચાલતા કતલખાનાને માનકુવા પોલીસે પકડી પાડી 2 સગા ભાઈની અટકાયત કરી। 85 નાના મોટા જીવને છોડાવી પાંજરાપોળમાં મુકાયા। દહીસરામાં ચાલતા કતલખાના પર માનકુવા પોલીસે દરોડો પાડતા એક કતલ કરેલું વાછરડું અને છરી સાથે 2 સગા ભાઈને દબોચી લેવાયા હતા। સાથોસાથ ગૌવંશના નાના મોટા 85 જીવ જીવતા મળતા તેને બચાવી લેવાયા હતા। આ અંગે માનકુવા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ગૌવંશની હત્યા અટકાવવા તેમજ આવા કૃત્ય કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે માનકુવા પીઆઈ કે.એમ. ગઢવીની રાહબરી હેઠળ સ્ટાફ કર્મચારીઓ કાર્યરત હતા ત્યારે બાતમીના આધારે દહીસરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા વાડામાં દરોડો પાડતા ત્યાં એક કતલ કરેલું ગૌવંશ વાછરડું મળ્યું હતું અને એક છરી સાથે 2 સગા ભાઈ મુસ્તાક જુસબરાયમાં અને ઇસ્માઇલ જુસબરાયમાં રહે દહીસરાને ઝડપી લીધા હતા। વધુમાં આ દરોડામાં નાના મોટા ગૌવંશના જીવ નંગ 85 મળી આવ્યા હતા, જેને ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ વાડાસર તાલુકો ભુજ ખાતે માનકુવા પોલીસે મોકલી આપતા આ અબોલ પશુઓના જીવ બચાવાયા હતા। માનકુવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ કામગીરીમાં પીઆઈ ગઢવીની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ જોડાયો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 26 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।